વાલા વિદ્યાર્થી મિત્રો, બાળકો ફરી આજે આપણે વિદ્યુત રસાયણ શાસ્ત્રના જે આગળના ક્લાસમાં જોતા હતા એ પ્રશ્નો આગળ ઉપર જોઈએ. આપણી સામે મજાનો એવો પ્રશ્ન છે, નીચેના જલીય દ્રાવણની અંદર કોની વિદ્યુત વાહકતા સૌથી વધુ થશે? તો બાળકો તમે જાણો છો ને, જેનું આયનીકરણ વધુ થાય એમ એની વાહકતા પણ વધારે થશે. જો અહીંયા બધાની સાંદ્રતા કેવી છે? એક જ સરખી છે. ચલો પેલું નામ છે, બોલો તો એસિટિક એસિડ. બાળકો એસિટિક એસિડ એટલે બે આયન છૂટા પડશે. બોલો ફ્લોરો એસિટિક એસિડ. બાળકો એસિટિક એસિડ તો કરું, એક હાઇડ્રોજન ની જગ્યાએ શું મૂકવાનું? ફ્લોરિન મૂકવાનું. એટલે FCH2 એસિડ. ચલો ક્લોરો એસિટિક એસિડ ClCH2 એસિડ. અને છેલ્લું નામ જો ડાયક્લોરો એસિટિક એસિડ ClClH. તો વિદ્યાર્થી મિત્રો જો આમાં આયનની સંખ્યા વધારે છૂટી પડશે, સાંદ્રતા બધાની સમાન છે, તો અહીંયા શું જોવાની? બોલો, દ્રાવણમાં આયનોની સંખ્યા વધારે તેમ બોલો ને, તો કે વિદ્યુત વાહકતા વધારે થશે. તો કયો ઓપ્શન આવશે? બોલો, ડી થશે. બે Cl છે ને, આ બેની જગ્યાએ હજી ટ્રાઇક્લોરો મૂક્યું હોત તો બાળકો ટ્રાઇક્લોરો થઈ જાય, 3 Cl હોય એ બની જાત. હવે તમારા માટે છે ને આ પ્રશ્ન થોડોક નવો બનશે. એનું કારણ છે હોલ પ્રક્રિયા. હવે પહેલા તો હું તમને એક વાત કરું, ચેપ્ટર નંબર 6 હતું એ નીકળી ગયું છે. નકર હોલ હેરોલ્ડ પદ્ધતિ એલ્યુમિનિયમ છૂટી પાડવાની ઈ ચેપ્ટરમાં આવતી હતી. છતાં જો કોઈ બાળકો પાસે જૂની બુક હોય રેડી, તો હોલ હેરોલ્ડ પદ્ધતિ જોવો. એ બોક્સાઇટ માંથી એલ્યુમિનિયમ અને એલ્યુમિનામાંથી બાળકો એલ્યુમિનિયમ છૂટી પાડવાની પદ્ધતિ છે. તમારી પાસે જૂની બુક હશે તો એની અંદર 163 પેજ ઉપર આ પદ્ધતિ આપી છે, હોલ હેરાલ્ડ પદ્ધતિ. જૂની બુકમાં પેજ નંબર 163 ઉપર પદ્ધતિનું નામ હતું હોલ હેરોલ્ડ પદ્ધતિ, જે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમને છૂટું પાડવા માટેની પદ્ધતિ છે. અને એના સમીકરણ જોઈએ. 270 કિલોગ્રામ ઉત્પાદનમાં કાર્બન છે ને એનોડ તરીકે વપરાય છે. અને જે નિપજ બને ને કાર્બન ડાયોક્સાઇડ આપે તો કેટલા કિલોગ્રામ કાર્બન વપરાય એવું પૂછ્યું છે. અહીંયા ચોખવટ શું કામ કરવી પડી ખબર? કાર્બન ઉપર કાર્બન ડાયોક્સાઇડ બને, કારણ કે બુકમાં જુઓ કાર્બન મોનોક્સાઇડ પણ બને ને કાર્બન ડાયોક્સાઇડ બને. જો આ ચોખવટ ન કરે તો બે લોકોનો જવાબ જુદો જુદો આવે. એટલે એને ચોખવટ કરી દીધી, બને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો ચલો બાળકો હું તમને સમીકરણ લખી દઉં. સમીકરણ લખી નાખીએ. 2 વખત Al2O3, 3 વખત કાર્બન માંથી 4 વખત એલ્યુમિનિયમ અને 3 વખત વહી જાય CO2. જો Al2O3 2 વખત લઈ લ્યો, અહીંયા 4 એલ્યુમિનિયમ, 3 દુને 6 એટલે 3 વખત બની ગયા CO2. હવે હું અહીંયા તમને કિલોગ્રામ અને ગ્રામ ગણી દઉં ને બાળકો. એલ્યુમિનિયમ કેટલા થયા ટોટલ ગણી લ્યો તો અહીંયા 4 થયા. જોજો છે તો આ 4 એલ્યુમિનિયમ એટલે આ જે છે ને એ અહીંયા 4 મેળા. હાલો, આ કાર્બન નું દળ કેટલું બાળકો બોલો? 3 ગુણ્યા 12, 12 તેરીને જો આ 36 ગ્રામ વપરાય તો એલ્યુમિનિયમ 4 ગુણ્યા 27, હાલો કરો, 108 ગ્રામ મળે. ફરી બોલું, એ 36 ગ્રામ કાર્બન વપરાય ત્યારે એલ્યુમિનિયમ 108 ગ્રામ છૂટું પડે. હવે કીધું છે એલ્યુમિનિયમ કેટલું છૂટું પાડવાનું છે? 270 બોલો કિલોગ્રામે. આ કેટલું થશે? તો કરો ત્રિરાશિ, 36 ગુણ્યા 270 કિલોગ્રામ છેદમાં બાળકો 108 કરો.
હા પણ બેન ગ્રામ ગ્રામ ઉડાડી દો, આ ગ્રામ ગ્રામ અંશજમાં ઉડી ગયું, જવાબ આવે કિલોગ્રામમાં આવશે. હા તો મૂકો 90 કિલોગ્રામ બાળકો કોણ વપરાય? કાર્બન વપરાય છે. પણ જો તો અહીંયા ડી આવ્યો. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે છે ઈ પૂછાય, રેડી, પણ ક્યારે? તો કે જ્યારે છઠ્ઠું ચેપ્ટર હતો ને ત્યારે પૂછાઈ ગયેલો છે આ. કારણ કે હોલ એરોલ પદ્ધતિનું સૂત્ર તો આવડવું જોઈએ ને. પણ હવે અત્યારે હું તમને પ્રશ્ન પૂછું તો તમને હોલ એરોલ્ડ પદ્ધતિનું સૂત્ર જ નહીં આવડતું હોય, કારણ કે બુકમાં નથી, તો પ્રશ્ન સોલ્વ કરવો આપણા માટે થોડોક અલગ બને. પણ સૂત્ર ચેપ્ટર નંબર 6 માંથી છે ને ગણતરી ચેપ્ટર નંબર 3 માંથી, એટલે કે વિદ્યુત રસાયણ માંથી થાય. ગણી નાખો ચલો. ત્રિરાશિ મૂકવાની છે ખાલી, આટલા ગ્રામ વપરાય ત્યારે આ સામે કેટલું વપરાય છે. બાળકો ગ્રામના સીધા આપણે કિલોગ્રામ કરી નાખ્યા છો, એટલે અહીંયા પાછળ 1000 કરો તો છેલ્લે પાછળ 1000 અહીંયા થાત, બધું એક જ થાત હો. એટલે બાળકો પ્રશ્ન નંબર 80 થયો. 79 નંબર પ્રશ્ન જ બુકમાં નથી. આ પ્રશ્ન કેટલામો છે જોવો તો 78, અને આ સીધો 79 નંબર પ્રશ્ન જ નથી હો બુકમાં. હા હું તમને બુક ખોલીને જ કરાવું છું પ્રશ્ન એમાંથી સીધા. એમાંથી મેં આખી બાળકો થોડુંક કામ કરવું પડે એવું છે. આમ જોવો તો એક એકની આન્સર કી બનાવેલી છે, જો લખીને છે. આમ જો ક્યાં જે સીધા જવાબ મળી જાય એ સીધા હશે, પણ જ્યાં ગણતરી લખાવાની હશે મેં પેલા કરેલી હોય એટલે આપણે સમય ઓછો જાય છે. ત્યાં જ્યાં જેની ગણતરી પડશે, દાખલાકીય પ્રશ્ન છે આગળ આવશે. આ બધા આ 90 કિલોગ્રામ છે, આના પછીનો દાખલા વાળો છે 83 નંબર, 85, 88, 89, 90 આ ગાણિતીય પ્રશ્નો છે. એટલે પેલા લખીને તૈયાર કરેલી છે જેથી આપણે ઓછા સમયમાં વધુ ખેંચી શકાય. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન તમને આવડશે હો, આપણી બુકનો બેઠે બેઠો પ્રશ્ન છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં વિદ્યુત વિભાજનથી એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાય છે, જેનું સૂત્ર આપ્યું છે એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમ. આ 0 છે હો. તો આ પદ્ધતિ દ્વારા 5.12 કિલોગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા કુલમની જરૂર પડે? બોલો સૂત્ર. એલ્યુમિનિયમ +3, 3 ઇલેક્ટ્રોને એલ્યુમિનિયમ. બાળકો આ કેટલા થયા બોલો તો? 3 ફેરાડે. કેટલા મોલ થયા? 1 મોલ. તો 3 ફેરાડે એટલે 3 ગુણ્યા બોલો 96,500 શું થયા? કુલમ. 1 મોલ એટલે કેટલા ગ્રામ થાય એલ્યુમિનિયમ બોલો ને? 27 ગ્રામ થયા. હવે આપણે તો ગણવાના છે 5.12 કિલોગ્રામો ને. તો બાળકો અહીંયા 5.12 એને ગુણ્યા શું કરવા પડે બોલો? 1000 ખેટલા. બહુ મોટો જવાબ આવશે, કરો. બહુ થશે 3 ગુણ્યા
96,500 એને ગુણ્યા 5.12 એને ગુણ્યા 1000 ને છેદમાં કરો 27. બાળકો કેટલો જવાબ આવ્યો બોલો? આવો આવ્યો 5, 48, 97. આવો આવ્યો? આવો જવાબ આવ્યો છે? આવ્યો કઈ? એટલે આવો જવાબ આવ્યો ને પેલા. હવે અહીંયા પોઈન્ટ છે. ચાલો 1, 2, 3, 4, 5, 6 ને 7 એટલે 5.49 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમની જરૂર પડે. જવાબ એ આવે. આવી જાય છે બધાને? લખી નાખો ચલો. આવી ગયો બધાને જવાબ? પણ જો અહીંયા 1000 નો કરવા હોય તો 10 ની 3 ઘાત રાખવાની એટલે જવાબ થોડોક નાનો બની જાય હો ને. પછીનો પ્રશ્ન જોઈએ બાળકો. આવો 25 સેલ્સિયસ તાપમાને બે સૂત્ર છે. my-1 mz-1 નું મિશ્રણ ધરાવતા એક વાતાવરણ દબાણે બબલ થાય એટલે કે વાયુ ઉત્પન્ન થાય છે. હવે આ જોજો, જો એક ZYX રિડક્શન પોટેન્શિયલ હોય બાળકો, આ જુઓ વિદ્યાર્થી મિત્રો, એને સીધો રિડક્શન પોટેન્શિયલ આપી દીધો છે કે ઝેડ સૌથી વધુ છે, પછી વાય ને પછી એક્સ. તો આમાંથી કયો ઓપ્શન સાચો પડે? તો વિચારો, વાય છે ને એ વચ્ચે છે, તો વાય એક્સ નું ઓક્સિડેશન કરી શકે, પાછળ છે ને, ઝેડ નું કરી શકે નહીં. તો સાચો જવાબ છે અહીંયા એ. બાકીના ખોટા બતાવો. વાય છે એ ઝેડ નું કોઈ દી ઓક્સિડેશન કરી શકે નહીં, કારણ કે એના કરતા તો એનું મૂલ્ય વધારે છે. વાય એક્સ અને ઝેડ બંનેનું કરી શકે નહીં, એક્સ નું કરે પણ ઝેડ નું ન કરી શકે. વાય એક્સ અને ઝેડ બંનેનું રિડક્શન કરી શકે? ન કરી શકે બાળકો. ઝેડ નું રિડક્શન કરી શકે પણ એક્સ નું ઓક્સિડેશન કરી શકે. તો સાચો ઓપ્શન આવશે એ ઓપ્શન. ઘણી વખત છે તમને આ સીધું નહીં આપી દે ઝેડ એક્સ વાય, તમને મૂલ્ય આપશે. 3 મૂલ્ય આપે તો આપણે શું કરવાનું ખબર? મૂલ્ય જેનું ઓછું એમ રિડક્શન કરતા શક્તિ વધારે, એમ ત્રણેય તમારે ગોઠવી દેવાના અને પછી આવી રીતે ગણતરી કરવાની. બાળકો, આ પ્રશ્ન પણ સમજવા જેવો છે, બહુ જ ટૂંકો પ્રશ્ન છે. નીચેના સમીકરણને સંતુલિત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? પ્રક્રિયક અને નિપજ બાજુ ઓક્સિડેશન નંબર ગણી લ્યો. હાલો, 3 દુને -1 વધે તો આ નાઇટ્રોજન ઉપર કરો +5. બાળકો, એક ઓક્સિજનના -2 તો આ નાઇટ્રોજનના વિચારો તો 5 માંથી 2 માં જાઓ તો કઈ ઘટના બેની? રિડક્શન.
પણ એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3 જોઈએ. તો અહીંયા બાળકો 3 કરવાના છે. ઓપ્શન આવે સી. લખી નાખો સમીકરણ. તમારા ઇલેક્ટ્રોન કેટલા જરૂર પડશે? 3 ની જરૂર પડશે. બાળકો આ પ્રશ્ન પણ સમજવા જેવો છે. જોજો 1/2 H2 AgCl માં Ag પ્લસ Cl માઇનસ માંથી H પ્લસ બાળકો Cl Ag એ 1 ઇલેક્ટ્રોન મેળવીને Ag ક્યાં ગેલ્વેનિક કોષમાં Ag છે એ જમા થાય છૂટું પડે એવો પ્રશ્ન છે. તો અહીંયા પેલા સૌ પ્રથમ જુઓ, અહીંયા જે Ag મળે ને એ તમને HCl માંથી મળે. કેમાંથી મળે? HCl, KCl એમાંથી મળે H પ્લસ. અને Ag કેમાંથી મળે? તો કે AgCl AgNO3 માંથી. પણ અહીંયા તમે જોશો કે KCl છે એમાંથી K છે એ ખેંચી નાખે, Cl ને જવા દેતા નથી, તો કઈ Ag પાસે જઈ શકે નહીં. રેડી? હા, હવે HCl આપે પણ બાળકો AgNO3 માંથી ન જાય. AgNO3 માંથી Cl નહીં જાય. Ag જાય કેમાંથી જશે? AgCl માંથી જાય છે. તો અહીંયા છે ને, જો આ બે ઓપ્શન તમે જુઓ એક સરખા થઈ ગયા. જુઓ તો બે ઓપ્શન એક સરખા છે. જુઓ તો અહીંયા છે ને HCl છે. શું છે? જો બે માંથી એકમાં જ્યાં HCl કરો ની જવાબ સાચો છે. HCl માંથી શું બનશે? બોલો, H પ્લસ. અને AgCl માંથી શું છૂટું પડશે? બોલો, Ag. અહીંયાથી H2 માંથી H પ્લસ બનશે અને બાળકો AgCl માંથી Ag. જો તમે HCl ત્રીજા ઓપ્શનમાં કરો તો C આવશે અને તમે HCl ચોથા ઓપ્શનમાં કરો તો D આવશે. જ્યાં HCl કરો એ જવાબ આવશે. KCl નહીં આવે હો, HCl થવું જોઈએ. ખ્યાલ આવી ગયો? H2 માંથી H પ્લસ બનશે અને AgCl માંથી Ag બનશે. હવે તો આપણે MCQ સોલ્વ કરીએ છીએ ને, હે? આમાં ઓપ્શન જ નથી, પણ દાખલો ટેક્સ્ટ બુક નો છે. જો એક જ ઇલેક્ટ્રોન નો ફેરફાર થાય બાળકો, એક જ ઇલેક્ટ્રોન નો ફેરફાર થાય એટલે n બરાબર 1. પ્રક્રિયા માટે 25 સેલ્સિયસ તાપમાને EMF નું મૂલ્ય છે બોલો 0.591. તો સંતુલન અચળાંક એટલે શું ગણવાનું છે? કે બાળકો સૂત્ર આવડે છે ને? બોલો, E0 સેલ બરાબર 0.0591 છેદમાં n લોક કે આપણે લોક કે ગણવાનું છે. E0 સેલ તમને આપ્યા છે બોલો 0.500 બોલો 91.0591 ઇલેક્ટ્રોન નો ફેરફાર n અને લોક કે. હાલો લોક કે ને સૂત્રના કરતા બનાવો. 0.591 ગુણ્યા 1 છેદમાં 0.0591. આ બે નો ભાગાકાર 10 આવે કે ન આવે? પણ કોના બરાબર આવે? બોલો, લોક કે બરાબર 10. તો કે બરાબર બોલો
એન્ટીલોગ 10 થશે. હવે 10 પાછળ કંઈક છે જ નહીં તો પોઈન્ટ આગળના આંકડા સીધા ઘાતમાં ચડી જશે. તો કે બરાબર 1 ગુણ્યા 10 થાય. લખી નાખો જવાબ. આવો ગઈકાલે આવ્યો તો 10⁻37 યાદ આવે છે? ગેલ્વેનિક કોષ માટે, ડેનિયલ સેલ માટે. તો એ જ રીત છે આ. બાળકો આ પ્રશ્ન સમજાઈ ગયો? ચલો આ જ પ્રશ્નમાં અહીંયા 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અહીંયા 2 હોત તો? યસ. એમની તો જવાબ શું આવે તે હું પૂછવા માંગુ છું તમને. બાળકો અહીંયા 2 મૂકશો એટલે 20 થાય. અહીંયા તો 10⁻20 થાય. તમે અહીંયા 2 મૂકશો, 1 છે અહીંયા તમે 2 મૂકશો તો આનો ગુણાકાર ભાગાકાર અહીંયા 20 આવશે. તો 10⁻20 જાય તો 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોત તો ત્યાં 10⁻30 આવત. આટલો એક ફરક આવે, ધ્યાનથી જોવાનો હો ને. એટલે આને લગતા પ્રશ્નો આવે તો બીજી વાર આપણે ગણતરી ન કરવી પડે. બહુ સરળ પ્રશ્ન છે પણ સમજવાનો છે, ખાલી થિયરિકલ છે. એક સમીકરણ છે Zn માંથી 2H પ્લસ એકવાયસ માંથી Zn પ્લસ 2 એકવાયસ પ્લસ H2 ગેસ બને છે. વિદ્યાર્થી મિત્રો આમાં તમને જોતા જ ખબર પડી જશે ઝીંક છે એ કઈ બાજુ રહીશ? એનોડ. અને H પ્લસ કેથોડ છે. હવે વિચારો, પ્રક્રિયામાં કેથોડિક દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ નાખો એટલે આ દ્રાવણ છે એમાં તમે કોણ વધારો? બોલો, સલ્ફ્યુરિક એસિડ વધારો. બહુ જ સરળ. બાળકો જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધે એમ પ્રક્રિયા બનવાની, પૂરી થવાની, નિપજ બનવાની ઝડપ પણ વધે. તો તમે H પ્લસ એટલે જમણી બાજુ વધારો છો એટલે પ્રક્રિયા, એટલે કે ડાબી બાજુ પ્રક્રિયક વધાર્યો એટલે કઈ બાજુ જશે? જમણી બાજુ. તો ઈ સેલ વધે તેમ સંતુલન કઈ બાજુ જશે? જમણી બાજુ આગળ જશે. એમ નિપજનું પ્રમાણ પણ વધુ ઝડપી અને વધારે મળશે. લખી નાખો.
પછીનો પ્રશ્ન જોઈએ. આ પણ બાળકો એનોડ કેથોડ ઉપર આધારિત છે. જો નીચેના વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ શૂન્ય બનતું નથી. જોજો શું કામ શૂન્ય નથી બનતું એનું કારણ H2 1 મોલર અહીંયા કયો એસિડ છે 0.1 મોલર HCl બાળકો આ પ્રબળ એસિડ છે. તો સામેની બાજુ 0.1 મોલર એસિટિક એસિડ છે ને આ નિર્બળ એસિડ છે. હવે વિચારો તો બેની પીએચ કોઈ દી સરખી થાય બાળકો? નહીં જ થાય. શું કામ નહીં થાય? કારણ કે પ્રબળ હોય એની H+ દાન કરવાની વૃત્તિ નિર્બળ કરતા તો ક્યાંય વધારે હોય. તો અહીંયા કીધું જો 0.1 મોલ HCl આ બેની પીએચ જુદી જુદી થઈ જાય એટલે બાળકો અંશ અને છેદ સરખા થતા નથી. એટલે બાળકો બે ભાગાકાર સીધો ન થાય. જો અંશ અને છેદ સરખા થયા હોય તો log 1 બરાબર 0 થઈ જાત. પણ અહીંયા થશે નથી કારણ કે બાળકો બંનેની પીએચ તાપમાન અચળ છે. પોટેન્શિયલ લીધા એ બંને 1 મોલર સાંદ્રતા છે. બંને ભાગમાં જુદા જુદા એસિડ. આ તો સાચી વાત છે, આ કઈ ખોટું નથી. પણ બે બાજુ એક બાજુ પ્રબળ નિર્બળ છે એટલે અંશ છેદ સરખા થવા દેશે નહીં. બતાવી દો આવી રીતે. પછીનો પ્રશ્ન જોઈએ. એક વિદ્યુત રાસાયણિક કોષ બાળકો આપ્યો છે. M માંથી M+, X માંથી X. અહીંયા જુઓ E0 M+ માંથી 0.44 છે અને X માંથી X - 0.33 છે. બાળકો બંને રિડક્શન પોટેન્શિયલ છે. જોઈ લો તો આ બંને રિડક્શન છે. તો આંકડા પરથી શું તારણ? જો પ્રક્રિયાઓ નહીં જોતા. પ્રક્રિયા તમે જોવો તો એમ તમને એનોડ લાગે ને એક શું લાગે કેથોડ. પ્રક્રિયા જોવો તો થાય ને. પ્રક્રિયા જોવો તો આ એનોડ થાય ને આ કેથોડ. પણ એને પ્રક્રિયા નહીં, હવે તમને આંકડા જોવાના છે. આંકડામાં કોણ એનોડ બને જોઈને મને કહો. જેનું મૂલ્ય ઓછું ઈ શું બને? એનોડ. તો અહીંયા 0.44 છે ને અહીંયા 0.33 છે. વિચાર કરો એનોડ કોણ બની જાય? બોલો. અને આ શું બને? હવે એનોડ વાળા ઇલેક્ટ્રોન શું કરે? બોલો. દાન કરે. કેથોડ વાળા તો સમીકરણ ગોતો. એનોડ X - માંથી X બનતું હોય એવું સમીકરણ કયું? જો M+1 X - માંથી M+X. ચલો X -1 માંથી X0 આનું શું થયું? ઓક્સિડેશન. M+1 માંથી 0 બાળકો આનું શું થયું? રિડક્શન થયા ને. X - વાળો ભાગ આપણું શું બન્યા? બોલો. એનોડ બન્યા. M+ વાળો ભાગ આપણો શું બન્યા? કેથોડ બન્યા. તો જવાબ કયો આવશે? બી આવશે. અને હા, હવે આનો વોલ્ટેજ ગણવો હોય તો સૂત્ર બોલો તો બાળકો તમને આવડે જ છે. કેથોડ માઇનસ એનોડ E0 સેલ બરાબર કેથોડ
માઇનસ એ નોટ. હાલો કેથોડ ઉપર કેટલું છે 0.44 માઇનસ 0.33 કેટલું રહેશે 11. તો આ બે નહીં આવે જો, અને અહીંયા એક્સ માંથી આ પ્રક્રિયા ન થાય કોઈ દિવસ, કારણ કે એમ દાન કરી શકે નહીં. આખું વ્યવસ્થિત લખી નાખો બધા. આ બધા પ્રશ્નો હું કહું કે જીનીટ લેવલના છે. બોર્ડમાં અને ગુજસેટમાં આટલા મોટા આ લેવલના પ્રશ્નો આવે એવી સંભાવના બાળકો ઓછી ગણાય. આ બધા જે પ્રશ્નો છે એ સારા પ્રશ્નો છે, પૂછાય એવા છે, પણ લેવલ થોડુંક એનું બોર્ડ કરતા કેવું છે, ઊંચું છે. હો પછીનો પ્રશ્ન છે, આ લેવલનો કહેવાય બાળકો, સાવ ઈઝી છે. બોલો, 3 ધાતુ એબીસી, આપણે પણ આવા ટેસ્ટમાં પૂછ્યા હતા, જેના પોટેન્શિયલ અનુક્રમે 0.5 -3 ને -1.5 છે. તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, ચાલો આ મૂલ્ય લખી નાખો. કેટલા આપ્યા છે બોલો, +0.5 -3 ને -1.5. બોલો આવડે જ છે. મૂલ્ય ઓછું એમ રિડક્શન કરતાની પ્રબળતા વધુ. તો સૌથી પ્રબળ કોણ થશે, બી. એના પછી અને એના પછી એ. બાળકો આ પ્રશ્ન બોર્ડ અને ગુજસેટ માટેનો ગણી શકાય. પછીનો પ્રશ્ન પણ છે, આપણે સમજવા જેવો છે. એક દ્રાવણ Fe+2 Fe+3 તથા I- આયન ધરાવે છે. 35°C તાપમાને આયોડીન ઉમેરવામાં આવે તો Fe+3 માંથી Fe+2 0.77 વોલ્ટે બને અને I2 માંથી I- 0.536 બને. તો આમાંથી કઈ પ્રક્રિયા સાચી બને? બાળકો આ બે માંથી તમે જોવો તો ઓછું મૂલ્ય કોણ, બોલો ઓછું કોણ? તો આ ભાગ શું બને બોલો, એનોડ, અને આ ભાગ શું બને, કેથોડ. હવે બાળકો એનોડ કેથોડ વાળી પ્રક્રિયા જુઓ તો I-1 નું શું થાય, તો કે પ્રક્રિયા લખીએ 2 વખત Fe+3 2 વખત I-1 માંથી 2 વખત Fe+2 અને I2. જો તમારી પ્રક્રિયા થઈ ગઈ. જુઓ તો Fe+3 માંથી શું બન્યું, Fe+3 શું થયું એનું
I-1 માંથી I2 શું થયું એનું? તો આમાંથી કયો ઓપ્શન સાચો છે? I2 નું I માઇનસમાં રિડક્શન થાય છે? I2 માંથી I માઇનસ બને? બાળકો રેડોક્સ પ્રક્રિયા થશે કે નહીં થાય? આ તો રેડોક્સ પ્રક્રિયા થશે, અહીંયા ના પાડી છે. I માઇનસ નું I2 માં ઓક્સિડેશન થાય છે, આ વાત કેવી બની? સાચી. Fe+2 નું Fe માં ઓક્સિડેશન થાય નહીં બાળકો, Fe+3 નું Fe+2 માં શું થાય છે? રિડક્શન થાય છે. તો પ્રક્રિયા લખો અને બાળકો બતાવી દો ઓપ્શન નંબર સી સાચો. અહીંયા શું આવે? હકીકતમાં તો આ રેડોક્સ પ્રક્રિયા થાય છે હો. થાય છે, એકનું ઓક્સિડેશન ને એકનું રિડક્શન. અને પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર પણ બાળકો કેટલાનો થાય છે? 2 નો થાય છે. 3 માંથી 2 એટલે 1, પણ એવા 2 મોલ છે. જો આ પ્રશ્ન બાળકો પૂછાય એવો છે. ચલો આ પ્રશ્ન તો તમને બધાને આવડશે. સોલ્વ કરો તો પ્રયત્ન કરો. CuSO4 ના દ્રાવણમાં 2 ફેરાડે વીજ પ્રવાહ પસાર કરતા કેથોડ પર કેટલા ગ્રામ કોપર જમા થાય? કોપરનું દળ છે 63.5. બાળકો 63.5 જ આવે, સીધું જ છે. કારણ કે હાલો CuSO4 માં Cu+2 2 ઇલેક્ટ્રોને શું બની જશે? કોપર. તો બાળકો બોલો ને, 2 ફેરાડે 1 મોલ, અને તમને અહીંયા 2 જ ફેરાડે આપવાના કીધા છે. તો 2 ફેરાડે 1 મોલ એટલે કેટલા ગ્રામ થઈ જાય? 63.5 ગ્રામ જ મળે. સીધી ત્રિરાશિ છે. આ 1 ફેરાડે કર્યું હોત તો આના કરતા અડધું થઈ જાય. ફેરાડે વધશે, એમાં ગ્રામ પણ વધતા જશે. ચલો, કોઈ બાળકો મને કહેશે કે આ સૂત્ર આપણી બુકમાં ક્યાં છે? સી સાંદ્રતાએ અનંત મંદને NaCl ની વાહકતા લેમ્બડા સી અને અનંત મંદન ઇન્ફિનિટિવ લેમ્બડા એમ. તો લેમ્બડા સી અને લેમ્બડા એમ વચ્ચેના સંબંધનું સાચું સૂત્ર કયું? આપણી બુકમાં આવું કઈ સૂત્ર છે? તો કે હા બાળકો, લેમ્બડા એમ બરાબર લેમ્બડા 0m માઇનસ a ઇન્ટુ અંડરરૂટ સી. ચલો જોવો હાલો, ઓલા ગ્રાફની બાજુમાં પ્રબળ અને નિર્બળ, એ ગ્રાફની બાજુમાં જે સૂત્ર હતું ને એ સૂત્ર છે આ. તમારી પાસે જો જૂની બુક હોય તો પેજ નંબર 81 ઉપર જો અહીંયા રહ્યું લેમ્બડા એમ. તો હવે આવું સૂત્ર આમાંથી ક્યુ બને છે? બાળકો અહીંયા વચ્ચે કર્યો પ્લસ નહીં આવે, બી એટલે અચળાંક હોય એની જેવો. અહીંયા માઇનસ, પણ અહીંયા જુઓ અંડરરૂટ નથી, નહીં આવે. અહીંયા પ્લસ છે, આ નહીં આવે. તો વધ્યું જો એક્ઝેક્ટ આની નીચે આવ્યું, અહીંયા કોણ આવે? લેમ્બડા સી. લેમ્બડા ઇન્ફિનાઇટ માઇનસ બી અંડરરૂટ સી. આ એ અને બી તો અચળાંક હતા છે ને. આમાં આની નીચે એક્ઝેક્ટ શું લખાય બોલો? y ઇઝ ઇક્વલ ટુ બોલો mx પ્લસ સી. તો આનો આલેખ તમે દોરતા હતા ને, x વિરુદ્ધ y. x ઉપર આપે અંડરરૂટ સી, અહીંયા લેમ્બડા એમ. બાળકો યાદ કરો, ઘટે એટલે ઢાળ હતો માઇનસ એ, અને આંતરછેદનું મૂલ્ય હતું લેમ્બડા 0m. આ પ્રબળ માટે સીધી લાઈન મળે અને નિર્બળ માટે વક્ર મળે, એ આલેખ છે હો.
ચલો થઈ ગયો બાળકો. પછીનો પ્રશ્ન બે ભાગની અંદર છે. આમાં જવાબમાં બાળકો થોડો ડિફરન્સ આવે છે. વિદ્યુત વિભાજ્ય 0.2 મોલર દ્રાવણનો અવરોધ 50 ઓહમ છે. વિશિષ્ટ વાહકતા 50 ઓહમે બાળકો 1.4 છે. સમાન વિદ્યુત વિભાજ્ય એવો જ 0.5 છે, 280 ઓહમ છે. ત્યારે વિદ્યુત વિભાજ્ય 0.5 મોલર હોય તો મોલર વાહકતા કેટલી? અહીંયા મીટરમાં ગોતવાની છે. હવે તો પેલું આપ્યું આપણને વિશિષ્ટ વાહકતા બરાબર. ચલો વિશિષ્ટ વાહકતા બરાબર 1/r ગુણ્યા થશે બોલો કોષ અચળાંક. ચલો વિશિષ્ટ વાહકતા પેલા માટે કેટલી છે બોલો? 1.4. પેલા માટે અવરોધ કેટલો છે બોલો? 50 ગુણ્યા શું થઈ ગયા બોલો? કોષ. બાળકો કોષ અચળાંકને સૂત્રના કરતા બનાવો તો કોષ અચળાંક બરાબર કેટલા થશે બોલો? 1.4 ગુણ્યા કેટલા થશે બોલો? 50. હાલો પેલી પરિસ્થિતિ થઈ ગઈ. આનું આ સૂત્ર બીજી વાર મૂકો. હાલો આનું આ સૂત્ર બીજી વાર મૂકો. હાલો વિશિષ્ટ વાહકતા હવે આપણે ગણવી છે બીજા માટે. હો ને વિશિષ્ટ વાહકતા બરાબર. પણ બીજા માટે અહીંયા અવરોધ કેટલો બોલો? 1/280. અને કોષ અચળાંકની જગ્યાએ હું શું મૂકી શકું? 1.4 ગુણ્યા પેલા કોષ અચળાંક મળી ગયો. દ્રાવણ ઈનું ઈ છે તો કોષ અચળાંક તો સરખો જ થશે ને. તો અહીંયા મૂકી દો બાળકો 1.4 ગુણ્યા 50. હાલો કરો ભાગાકાર. 1.4 ગુણ્યા 50 ભાગ્યા 280 કરો. 0.25 આવતા હશે. કરો 25 આવે છે. રેડી. હવે આપણે એવું કરીએ ચલો કે લેમડા એમ બરાબર બાળકો K/C. આ કે આપણું આવી ગયું બોલો 0.25. હવે સાંદ્રતા કેટલી છે બોલો? સાંદ્રતા કેટલી છે બોલો? 0.5. બાળકો કરો ભાગાકાર. કેટલું આવ્યું બોલો? 0.5 આવે છે. રેડી. પણ જો અહીંયા બાળકો 0.5 છે તો આ ઓપ્શન આપણો અત્યારે આવવો પડે. પણ આમાં આપણે એવું કરી શકીએ કે ભાઈ 0.5 અહીંયા ઘાતાંકમાં ફેરવેલા ઓપ્શન છે બધા છે ને. પણ અહીંયા જો સાયમેન્સ પર આપણે જવાબ કેમાં લાવવાનો હતો? મીટરમાં. પણ હું એમ કહું છું અહીંયા હતું તો મીટર જ હતું તો મીટર જ ને. રેડી. તો જવાબ જે છે એ મીટરનો મીટરમાં જ રહ્યો થાય છે ને. એટલે ઘાતનો નથી પડતો, બાકી 0.5 આવી જાય છે. હવે કઈ રીતે આમાં ઘાતનો? કેમ કે આન્સર કી પાછી છે નહીં. નકર આગળ આપણે થોડુંક રિવર્સ વિચારીએ કે કયો જવાબ ક્યાંથી આવતો હોય. પણ રીત આ સમજી લ્યો એકવાર. અને ચલો ઘણી વાર એવું આવે લેમડા એમ બરાબર કપ્પા ગુણ્યા 1000 કરો. હા તો સમજી શકાય. જોજો અહીંયા તમે જો 1000 કરશો, અહીંયા શું કરશો? 1000. તો 1000 એટલે કેટલી ઘાત થઈ? 10 ની 3 થઈ ને. તો અહીંયા 5 ગુણ્યા 10 ની છેલ્લે કેટલી વધે? 2 વધે. પણ આપણે ગમે ત્યારે સેન્ટીમીટરમાં હોય ને ત્યારે કપ્પા ગુણ્યા 1000 કરતા હતા. સેન્ટીમીટરમાં હોય ત્યારે. મીટરમાં 1000 આવે નહીં, તો ખાલી 0.5 જ આવે. એટલે અહીંયા આ જવાબની પ્રાયોરિટી રાખો. અત્યારે આ જવાબની પ્રાયોરિટી રાખો. બાળકો આ પ્રશ્ન JEE 2014 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે.
પ્રશ્ન JEE 2014 હતો આ પ્રશ્ન. થઈ ગયો. હવે જોજો, આવો જ બીજો પ્રશ્ન છે બાળકો AIEEE 2011 ની અંદર હતો. એટલે મેં તમને કીધું ને કે આ પ્રશ્નોનું લેવલ થોડુંક વધી જાય છે. હાઇડ્રોજન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઋણ ક્યારે થાય? આ ચાર પરિસ્થિતિમાંથી. તો આપણી પાસે બાળકો H2 અને H+ ના સાંદ્રતાના સમીકરણ છે. સમીકરણ લખી દઉં. 2H+ 2 ઇલેક્ટ્રોન માંથી શું બની જાય? બોલો તો બાળકો, H2 વાયુ. હવે તમારી પાસે સમીકરણ છે, બોલો. E સેલ બરાબર, બોલો, E0 સેલ માઇનસ 0.059 છેદમાં n. હવે લોગ નિપજના છેદમાં, તો બાળકો અહીંયા શું આવશે? બોલો, H2 વાયુ છેદમાં, યાદ આવે છે ને, H+ ના મોલ ક્યાં વહી જાય? એના ઘાતમાં. રેડી? હવે તમને પ્રશ્ન આવો પૂછ્યો છે કે આ જવાબ છે એ ઋણ ક્યારે આવે? આ જવાબ છે એ ઋણ લાવવાનો છે. વિચારો ક્યારે આવે? હવે તમને ખબર છે હાઇડ્રોજન માટે આ તો 0 છે, 0.59 છેદમાં 2 લોગ, બાળકો અહીંયા લખી નાખું, pH2 દબાણ છે ને વાયુનું, છેદમાં H+ નો સ્ક્વેર. તમે વિચારો કે ઈ સેલ ઋણ ક્યારે થાય? જોજો, આ બે છે ને એનો ભાગાકાર ધીમે ધીમે વધે. બાળકો ભાગાકાર વધે એટલે આખાનું મૂલ્ય કેવું થાય? બોલો તો, ધીમે ધીમે વધે. અને 0 માંથી બાદ કરો તો માઇનસ, તો જવાબ તમારો કેવો આવે? ઋણ આવે. પણ આ મૂલ્ય ક્યારે વધે? H2 વધારે હોય કોના કરતા? H+ કરતા વધારે હોય. બોલો, H2 2 અને H+ કેટલું લ્યો? 1. જો H2 1 લીધું, 2 લીધું, બે સરખા હોય ને બાળકો, આ બે સરખા, જોજો સરખા હોય ભાગાકાર, લોગ 1 બરાબર, તો બધું 0 0 થઈ જાય. તો E સેલ બરાબર E0 સેલ થઈ જાય. તો અહીં શું લાવવું પડશે? બોલો, અહીં કયો જવાબ સાચો? બોલો, pH2 નું મૂલ્ય કોના કરતા? H+ સ્ક્વેર કરતા કેવું થવું જોઈએ? બોલો ને, વધારે થાય તો જ બાળકો ઈ સેલ કેવું બનશે? બોલો, ઋણ બનશે. તો એવો જવાબ કયો? અંશ મોટો થાય છેદ નાનો, એવો ઓપ્શન નંબર સી થશે. બાળકો આ પ્રશ્ન AIEEE 2011 ની અંદર પૂછાઈ ગયો. આવા પ્રશ્નમાં બાળકો ખાલી વિચારવાનું હોય, આમાં કઈ કેલ્ક્યુલેટરની જરૂર પડશે નહીં. અંશ મોટો થાય ને છેદ નાનો થાય એટલે ભાગાકાર ધીમે ધીમે વધતો જાય. જેમ ભાગાકાર વધે એમ 0 માં બાદ કરો, એ મૂલ્ય વધતું જાય. તો તમારું ઈ સેલ ઋણ થતું જાય. બાળકો સમજાઈ જશે? ચલો આનાથી ઉલટું ધન કીધું હોત તો બાળકો આનો જવાબ તો કરી નાખવાનો, નાનું આવે એટલે 0 માંથી બાદ કરો. અત્યારે તો માઇનસ જ થશે, રેડી? પણ વધારે થવું જોઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, બાળકો આજના ક્લાસના અહીંયા સુધીના પ્રશ્નો રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં ફરી બાકીના પ્રશ્નો વિદ્યુત રસાયણમાં આપણે આગળ ઉપર વધીશું.